આવી ગયા સાસુમાં તમે? હા બસ જો બધોય સામાન આવી ગયો, શાકભાજી, ફિનાઇલ, દૂધ, ફ્રૂટ બધું લઈ આવી. હાલે મૂકી દે. લાવો. એ વહુ બેટા એમાં શરબતનો શીશો લઈ આવી છે, એક ગ્લાસ શરબત બનાવી દે, હમણાં ગરમી પડવા માંડી જ ને. હા બનાવી દઉં સાસુમાં. દૂધ ને એ બધું ફ્રીજમાં રાખી દેજો વહુ બેટા. હા મૂકી દીધું, આ લ્યો શરબત. હા લાવ. અરે ઠંડા પાણીમાં ન બનાવ્યું, વાંધો ને બરફ નાખી લઉં. અરે આપું સાસુમાં. ના ના ભાઈ તો હું લઈ લઉં છું, તો બધું મૂકી દે ને. બરફ કરતા થોડું ઠંડુ પાણી જ નાખી દઉં. ફિનાઇલની બોટલ ફ્રીજમાં. સાસુમાં રીંગણા નથી લઈ આવ્યા લાગતા. એ વો બેટા, આનું શરબત બનાવ્યું આનું. હા સાસુમાં ઈ તો લઈ આવ્યા ને તમે શરબતની બોટલ. અરે વો બેટા, બાથરૂમ સાફ કરવાનું લિક્વિડ છે. ઈ શરબતની બોટલ નથી. સોરી સાસુમાં. અને ફિનાઇલ ફ્રીજમાં કા રાખ્યું? અરે પણ ઈ તો દૂધ છે ને. અરે તું મારી નાખીશ કોક ને. તું રેવા દે વો બેટા, બધું મૂકી દઉં છું, તો ખાલી શાક ધોઈ નાખ, ફટાફટ ધોજે. હા સાસુમાં ફટાફટ ધોઈ નાખું. હમણાં ઉકળાવી દે વો બેટા, બચી ગયા છે તો. એ ધોવાઈ ગયું શાક. એ આ શું કરસ તું? અરે સાસુમાં શાકભાજી ધોઉં છું. એ ડો